મમ્મી, તો આજે આપણે શું બનાવીએ છીએ? આજે આપણે પાન બનાવીએ છીએ મુખવાસ માટે જે વપરાય છે. આ બનારસી પાન આપણે લીધા છે અને એના માટે આ છે કાથો પલાળેલો, આ છે ચૂનો, પછી આપણે લીધું છે ગુલકંદ, વરિયાળી, ધાણાદાળ, એલચી, લવિંગ, છીણેલું કોપરું, રોઝ પેટલ્સ અને ઘરે બનાવેલી ટૂટી ફ્રૂટી. પરફેક્ટ. એન્ડ આપણે આ ઝેપ્ટો પરથી મંગાવ્યું છે, રાઈટ? યસ. પરફેક્ટ. આપણે પહેલા આ પાન લઈ લીધું છે, ધોઈને કોરું કરેલું છે. એની આ જે આપણે સ્ટેમ છે ને એ જરા કાઢી લઈશું. જાડી નસ કહેવાય કે આવી રીતે, બરાબર. અને આને બેક સાઈડ આપણે યુઝ કરવાની છે. ઓકે, હવે આપણે એકદમ આ કાથો છે પલાળેલો, આપણે એને લગાડી લઈશું. જરાક ચૂનો લેવાનો છે, આની જોડે મિક્સ કરી દેવાનું છે. આ ચૂના અને કાથાથી શું ટેસ્ટ આવે સારો? ના, એ બંનેની પોતપોતાની પ્રોપર્ટીઝ હોય છે. ઓકે. ચૂનો હાઈ ઓન કેલ્શિયમ હોય છે, પણ એને પ્રોપર એકદમ નોમિનલ ક્વોન્ટિટીમાં લેવાનો હોય છે અને એનાથી જો કલર બી ચેન્જ થઈ ગયો છે આપણા કાથાનો. એ લોકો ત્યાં બહાર પાનવાળા હોય ને એ લોકો એક ચટણી બી લગાડે. આપણે એ ચટણી નથી લગાડવાના, આપણે સિમ્પલ ઘરના સરસ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવી રહે છે. અને આપણે આજે પાનમાં સોપારી બી નથી નાખવાનું. પરફેક્ટ. ઓકે, હવે એમાં આપણે આ બધું વન બાય વન નાખશું. પહેલા લઈશું વરિયાળી, ધાણાદાળ, કોપરું, ઘરની ટૂટી ફ્રૂટી, એક એલચી, એક લવિંગ, ગુલકંદ, થોડીક રોઝ પેટલ્સ. આમાં આપણે આ લોકો બહાર હોય ને એ સોપારી વાપરે, આપણે સોપારી નથી નાખવાની. અને હવે આપણું આ પાન રેડી છે, એને આપણે ફોલ્ડ કરશું. સો ગાઈઝ, આપણું પરફેક્ટ પાન રેડી છે. અગર તમને અમારી વિડીયોઝ ગમતી હોય તો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બાય બાય. બાય. આપણું ગાઈઝ પરફેક્ટ પાન રેડી છે. અગર વિડીયો લાઈક, હવે લાફો મારીશ. વિડીયો ગમે તો પ્લીઝ ડુ લાઈક.